નમસ્તે મિત્રો, વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે મિત્રો। હાલ તમે ઘણી બધી એવી વાતો જાણી હશે કે અમુક વ્યક્તિએ સમાધિ લીધી તો કોઈકે ભક્તે સમાધિ લીધી, તો આવા તો ઘણા બધા ન્યૂઝ આવતા હોય છે ને ઘણી બધી એવી આપણી કથાઓ પણ છે અને ઇતિહાસ પણ છે જેઓએ જીવતા સમાધિ લીધેલી છે। પરંતુ હાલ આપણે જે વાત કરવા જઈ રહ્યા છીએ તે આપણે મીનાવાડા શારદામાં જે છે એના વિશે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ। શારદામાં વિશે તમે જાણવું છે, ઘણું બધું વાત સાંભળી હશે કે એક રાજા રજવાડાના સમયમાં એક દશામાના ભક્ત હતા એવા શારદામાં તેઓ ખૂબ જ ભક્તિ કરતા હતા અને તેઓની ભેંસ અને જે ઢોર ચરાવતા હતા એક ખાડામાં પડી જાય છે। રાતનો સમય છે, આરતીનું ટાણું છે અને ત્યારે આ શારદામાં દશામાને યાદ કરે છે તો દશામાં તેની ભક્તિ જોઈને ત્યાં પ્રસન્ન થાય છે ને તેઓને જે ભેંસો ખાડામાં પડી હતી એને બહાર કાઢે છે અને ત્યાર પછી ગામના લોકોને એવું લાગે છે કે દશામાં આનામાં અવતરેલ છે અને એવું લાગે છે કે આ જ દશામાં છે, એટલે ગામ લોકો બધા તેને દશામાં માને છે અને તેની સાથે અત્યારે તમે જોયું છે તો દશામાની સાથે તેની ગાદી પણ આવેલી છે શારદામાની। તો બધા લોકોનું એવું કહેવું છે કે તેઓએ જીવતા સમાધિ લીધી હતી, પરંતુ હકીકત શું છે એ તો હજી ક્યાંય ખ્યાલ આવ્યો નથી અને એવું ક્યાંય છે પણ નહીં। પરંતુ હા મિત્રો, એની ગાદી જરૂર આવેલી છે। દશામાનું જે મંદિર છે એની બાજુમાં તમે જોયું છે એની એક ગાદી બનાવેલી છે અને એનું થંબનેલમાં ફોટો પણ તમને બતાવવામાં આવ્યો છે। એ જ શારદામાં છે અને એના વિશે ઘણી બધી માન્યતાઓ છે, ઘણી બધી કહેવતો છે, એ હકીકત છે। કારણ કે શારદામાનો જે એક વાત કહેવાય ને કે રાજા રજવાડાનો સમય હતો ત્યારે આવી જે ઘટના બની હતી અને એમાં શારદામાને સાક્ષાત દશામાં પ્રગટ થઈને પોતાની જે ભેંસો ખાડામાં પડી હતી એ બહાર કાઢી હતી અને ત્યારથી જ આ ગામ લોકોએ એવું લાગ્યું કે આમાં જ જે માં દશામાં આમાં બિરાજમાન છે, આમાં સાક્ષાત છે એમ માનીને પોતે એને પણ પૂંજવા લાગે છે। તો મિત્રો, આ વિડીયો ગમ્યો હોય તો શેર કરવાનું ભૂલતા નહીં અને વધુનું વધુ શેર કરજો અને કમેન્ટ બોક્સમાં જય દશામાં લખી દેજો। મળીશું ફરી નવા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।